નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત પરિપૂર્ણ શ્રી કૃષ્ણ અને રાધાજીની પ્રગટ થયાની વિરાટ રૂપ બાળકનું વર્ણન। રાધાજીએ જળમાં પધરાયેલું તે બાળક વ્યાસજી કહે એક ઈંડા જેવા રૂપે હતું। બ્રહ્માજીના આયુષ્યકાળમાં દરમિયાન સમગ્ર બ્રહ્માંડ એક ગોળાના રૂપે જળમાં હતું। ત્યારે તે ઈંડાના બે ભાગ થયા અને તેમાંનો એક ભાગ ઈંડાના રસમાં રહ્યો અને બીજો ભાગ એક બાળક રૂપે થયો। તે બાળકનું નામ મહાવિહાર એક કારણે નામ પડ્યું કે તેથી શિશુ અવસ્થાથી જ વિરાટકાય દેખાતું હતું। આ બાળક જે શ્રી કૃષ્ણ ભગવાનનો 16મો અંશ કહેવાયો। આ બાળક જળમાં રહ્યું ભૂખથી વ્યાકુળ થઈ વારંવાર આકાશ તરફ દ્રષ્ટિ કરવા લાગ્યું અને રડતું હતું। તે જ સમયે તેને જ્ઞાન થયું અને તે બાળક શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યું। ત્યારે પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા, બેટા, તું મારા જેવો જ જ્ઞાની થા, તને ભૂખ તરસ સતાવશે નહીં। આ તમામ બ્રહ્માંડો તારા આધારે જ રહેશે। તારા નાભી કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થશે। તે બ્રહ્માના લલાટ કપાળમાંથી શિવના અંશ એવા 11માં રુદ્ર પ્રગટ થશે અને ઉત્પન્ન થયેલા સૃષ્ટિના સંહારનું વ્યવસ્થાપન કરશે। એ રુદ્રોમાં કાલાંગીન નામનો પ્રસિદ્ધ થયેલ રુદ્ર સૃષ્ટિ સંહારનું કાર્ય કરશે। હવે હું મારા લોકમાં જઈશ, પરંતુ તારે અહીંયા જ રહી જવાનું છે। ત્યાર પછી શ્રી કૃષ્ણની સ્તુતિ કરી તેણે સૃષ્ટિની રચનાનું બ્રહ્માજીને શ્રી કૃષ્ણની આજ્ઞાથી સૃષ્ટિ રચવાનું શરૂ કર્યું। ત્યારે સર્વપ્રથમ તેમણે સનકાદી 4 માનસ પુત્રોને પ્રગટ કર્યા। ત્યાર પછી ભગવાન શંકરની 11 કળાઓને ઉત્પન્ન કરી। ત્યાર પછી જગતની રક્ષા કરવાવાળા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા। વિરાટ પુરુષના નાભિક કમળમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી। આમ વિરાટ પુરુષના બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના સહયોગમાં દેવતાઓ રહેવા લાગ્યા। વ્યાસજી કહે, વત્સ, મહાદેવી ભગવતીનું ચરિત્ર પણ અદ્ભુત અને અનંત છે। નારદના પૂછવાથી ભગવાને નારદને કહ્યું, નારદ, દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી આ 5 દેવીઓ સમગ્ર જગતની પ્રકૃતિ છે તથા કાલી, મંગા, ષષ્ઠી, મંગળચંદ્રિકા, તુલસી, માનસા, નિંદ્રા, સ્વધા, સ્વાહા, દક્ષિણી પણ છે। આ દેવીઓના રાક્ષસત્વ, મધુર, વૈરાગ્ય, ઉત્પત્તિ કરાવનારા ચરિત્રોના મનુષ્યને પૂર્ણ તથા શક્તિ છે। સરસ્વતી દેવીનું શ્યામ વર્ણ છે અને તેઓનું મુખ સદા હાસ્યયુક્ત હોય છે। તેઓના હાથમાં પુસ્તક, વીણા ધારણ કરેલી હોય છે। જે કોઈ પણ માણસ સરસ્વતી દેવીને પોતાની ઈષ્ટ દેવી માને છે તે બધા માટે નિયંત્રણ મંત્ર આ પ્રમાણે છે, શ્રી હિ સરસ્વતી સ્વાહા। આ અષ્ટાક્ષર મંત્ર વૈદિક છે અને પરમ શ્રેષ્ઠ છે તથા કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે। આ મંત્રને ધારણ કરવાવાળા શુક્રાચાર્ય દેવોના મંત્રના પ્રભાવે પૂજ્ય બન્યા હતા। પછી તો ભગવાન નારાયણ મુનિ નારદને દેવી સરસ્વતીના ચરિત્રનું વર્ણન કર્યું। હે નારદ, ત્યારે સરસ્વતી શ્રી હરિના સાનિધ્યમાં રહેવા લાગ્યા। આ દેવીની ભગવાન નારાયણ કહે, નારદ, આજ્ઞવલ્કલજીએ ખૂબ જ પ્રસન્ન ચિત્તે સ્તુતિ કરી ત્યારે દેવી સરસ્વતી એમ તેમને વરદાન આપ્યું, તમે એક મહાન સુપ્રખ્યાત કવિ થો। ત્યાર પછી વિષ્ણુ પત્ની લક્ષ્મી સરસ્વતી અને ગંગાના એક બીજા તરફ શાપ આપી ભારતખંડમાં આવવાની કથા સંભળાવી। ત્યાર પછી ભગવાને પોતાના ભક્તોનું મહત્વ તથા તેમના લક્ષણોનું વર્ણન કર્યું। તે સંભળાવ્યું ગંગા અવતરણની કથા સંભળાવી વ્યાસજી જન્મેજયને તેમની જિજ્ઞાસા સંતોષવા આ કથા આખ્યાન, ઉપાખ્યાન તથા ભગવત ચરિત્ર, દેવી ચરિત્રનું વર્ણન કરે છે। ભગવાન નારાયણ તથા બ્રહ્માજી નારદને કહે છે,
નારદ વ્યાસજીને કહે છે, વ્યાસજી સૂતજીને કહે છે, સૂતજી જન્મેજયને કહે છે, હે જન્મેજય, ત્યાર પછી કળિયુગના ભવિષ્યના થનારા ચરિત્ર કાળમાનું તથા લોકોનું શ્રી કૃષ્ણ લીલાનું વર્ણન કરી સંભળાવ્યું. ત્યાર પછી પૃથ્વીની ઉત્પત્તિ કથા તથા ધ્યાન પૂજનના પ્રકારો, સ્તુતિ, પ્રાર્થના તથા પૃથ્વી તરફ શાસ્ત્ર વિપરીત વ્યવહાર કરવાવાળાઓને નરકની પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરી સંભળાવ્યું. ગંગાજીના પ્રાગટ્યની કથા સંભળાવી શ્રી રાધાજીને ગંગા ઉપર ક્રોધ આવ્યો. શ્રી કૃષ્ણ તરફ રાધાજીએ ઉપાલંબ કર્યો એ કથા તથા રાધાજીના ભયની ગંગાજીનું શ્રી કૃષ્ણના શરણોમાં સતાઈ જવું, શ્રી ગંગા વિષ્ણુ પત્ની કેવી રીતે થયા તે સર્વ પ્રસંગોનું વર્ણન કરી સંભળાવવું. તુલસી પ્રાગટ થયા તે કથા પ્રસંગનું રાજા વૃષધ્વજને ચરિત્ર વર્ણન કહી સંભળાવ્યું. તુલસીને શંખચૂંડે સ્વપ્નમાં દર્શન આપ્યા. બ્રહ્માજીએ શંખચૂંડને અને તુલસીને વિવાહ કરી લેવાનો આદેશ કર્યો તેનું વર્ણન કહી સંભળાવ્યું. શંખચૂડના ગંધર્વ વિવાહ થયા. પુષ્પદંતજી દૂતને સુખચંડ પાસે જાય છે. શંખચૂડે તુલસીને જ્ઞાનોપદેશ કર્યો તેથી કથા સંભળાવી. શંખચૂડને ભગવાન શિવજીએ દર્શન આપ્યા અને પુષ્પભદ્રા નદીને કિનારે તેઓ બંને વચ્ચે વાર્તાલાપ થયો તે કથા સંભળાવી. ત્યાર પછી શંખચૂડ અને ભગવાન શિવ સાથે ઘોર યુદ્ધ થયું. ત્યારે શિવજી દ્વારા ત્રિશૂળ વડે શંખચૂડને વધ થયો અને સુદામા ગોપ સ્વરૂપે ગોલોક ગયા તે પ્રસંગનું વર્ણન કર્યું. શંખચૂડને વેશ શ્રી હરિ દ્વારા તુલસીના પાતિવ્રત ધર્મનું વર્ણન. શંખચૂડને પૂર્ણ ગોલોક ગયા. તુલસી અને શ્રી હરિ અને શાલિગ્રામ રૂપે શ્રી હરિ ભરતખંડમાં રહ્યા તે કહી સંભળાવ્યું. પછી તુલસીનું પૂજન, ધ્યાન, નામાષ્ટ તથા તુલસીના સ્તનવનનું વર્ણન, સાવિત્રી દેવીની પૂજા સ્તુતિનું વર્ણન કર્યું. ભગવાન નારાયણ કહે, હે નારદ, રાજા અશ્વપતિએ સાવિત્રીની ઉપાસના કરી. તેના ફળ સ્વરૂપ સાવિત્રી નામની કન્યાની ઉત્પત્તિ થઈ. સત્યવાનની સાથે સાવિત્રીનો વિવાહ થયો. સંપ્રદર્શનથી સત્યવતીનું મૃત્યુ થયું. પતિવ્રતા સતી સાવિત્રી અને યમરાજા વચ્ચે સંવાદ પ્રવસાયો. સાવિત્રીએ ધર્મરાજા પ્રશ્નોનો ઉત્તર આપ્યા ત્યારે ભગવાન સાવિત્રીને વરદાન આપ્યું. યમરાજાએ સાવિત્રીના જ્ઞાનની સરાહના કરતાં કહ્યું, તું નાની વયમાં આવા પૂર્ણ જ્ઞાનનો વાતો સંભળાવવા લાગી તેથી હું પ્રસન્ન થયો છું. તું હવે મારી પાસે વરદાન માંગ. ત્યારે પતિવ્રત ધર્મનું પાલન કરવાવાળી સાવિત્રીએ યમરાજ પાસે પોતાના પતિથી 100 પુત્રો થાય તેવું વરદાન માંગ્યું. યમરાજાએ પ્રસન્ન થઈને તથાસ્તુ એમ જ થાઓ પછી કહ્યું, દેવી હવે તમે પાછા ત્યારે તમારે સ્થાને જાઓ. ત્યારે સાવિત્રી કહે, ભગવાન આપે મને 100 પુત્રો થાય તેવું વરદાન આપ્યું, પરંતુ હું પતિવ્રતા ધર્મ પાળનારી મારા પતિ સત્યવાન વગેરે કેમ કરીને પુત્રો પ્રાપ્ત કરું. યમરાજ સાવિત્રીની ચાતુરથી પ્રસન્ન થયા. સત્યવાનને પોતાના પાશમાંથી મુક્ત કર્યો. ત્યાર પછી યમરાજાએ સાવિત્રીને દેવી ભગવતી પૂજન પ્રાર્થનાનો મહિમા કહ્યો. ત્યારબાદ યમરાજ સત્યવાનને મુક્ત કરી સાવિત્રીના પ્રશ્નથી ધર્મરાજાએ સાવિત્રીને ભગવતી ભુવનેશ્વરીના સ્વરૂપનું વર્ણન કહી સંભળાવ્યું. ત્યારે નારદ કહે, ભગવાન, મેં સાવિત્રીને ભગવતી ભુવનેશ્વરી તથા નિર્ગુણ રૂપા સાવિત્રીનો ગાયત્રી મહિમા સંભળાવ્યો હતો. ત્યાં તે સંભળાવ્યો. હવે આપ મને લક્ષ્મીનું ઉપાખ્યાન સંભળાવો. ત્યારે નારદના કહેવાથી નારાયણે લક્ષ્મીનું ઉપાખ્યાન સંભળાવી સંતોષ આપ્યો. પછી ભગવતી સ્વધાનું ઉપાખ્યાન ભગવાને નારદને સંભળાવ્યું. ભગવતી દક્ષિણીની કથા સંભળાવી. દેવી ષષ્ટમી કથા સંભળાવી. મંગળચંડી અને મનસા દેવીનું ઉપાખ્યાન સંભળાવ્યું. અને નારદજીને કહે, બ્રાહ્મણ જે પુરુષ સંક્રાંતિના સમયે સ્નાન કરી ભક્તિભાવથી દેવી ભગવતી મનસા દેવીની આવાહન પૂજન કરે છે તથા 5મી તિથિએ 5મે ધ્યાન કરી બલિ ભોગ અર્પણ કરે છે
તે ધનવાન, પુત્રવાન, આયુષ્યમાન તથા પુત્રવાન દેવી કૃપાથી બને છે. જય શ્રી કૃષ્ણ.